બાપુ સુંદર મજાનો કચ્છના વાગડ પ્રદેશના અમર પ્રેમ કથાનો આ પ્રસંગ છે. ના પ્રસંગનું નામ છે નાગમતી નાગવાળો. પ્રભાતનો સમય હતો. સૂર્યનારાયણના સોનેરી કિરણો રાત્રિના અંધકારને પછાડી અને પૃથ્વી ઉપરથી દૂર કરી રહ્યા હતા, અને સૂર્યનો સોનેરી તડકો પૃથ્વી ઉપર પથરાઈ ચૂક્યો હતો. પંખીઓ પોતપોતાના માળાઓ છોડી અને મુક્તપણે ગગનમાં વિહાર કરવા નીકળી ગયા હતા. ગામને ગોંદરે એકઠી થયેલી ગાયો અને ભેંસો ભાંભરડા દેતી વન વગડામાં લીલુંછમ અને મન માનીતું ઘાસ ચરવા માટે નીકળી ચૂકી હતી. અને એવે સમયે કચ્છના વાગડ પ્રદેશમાં કાનમેર ગામના રાજા કાનસુરના વાંઢમાં છાસના વલોણાના ધમકારા ધમધમી રહ્યા હતા. અને એ વખતમાં જમીનદારો, જાગીરદારો અને રાજા રજવાડાઓ પશુધનનો સમાવેશ ધન સંપત્તિમાં કરતા, અને તે બધા લોકો આ પશુધનને ધન સંપત્તિમાં જ એનું મૂલ્યાંકન કરતા. અને જ્યાં 12 માસ ચારા પાણીની સગવડ હોય એ જગ્યાને વાંઢ અથવા તો નેસ કહેવામાં આવતો. અને જમીનદારો અને માલઢોરના પશુપાલકો આ જગ્યાએ પોતાની વાંઢને સ્થાપિત કરતા. કાનમેરનો રાજા કાનસુર ભેદો એ સમયે પોતાની વાંઢમાં આવેલા એક લીમડાના ઝાડની નીચે બેઠો દાતણ કરતો હતો. આ રાજા સુખી, સમૃદ્ધ અને સંપન્ન હતો. એમને ત્યાં સુખ સાહેબીની કોઈ સીમા નહોતી, એમને ત્યાં સમૃદ્ધિની કોઈ સીમા નહોતી. પરંતુ એમને એક વાતનું દુઃખ હતું. એમને ત્યાં શેર માટીની ખોટ હતી, એમને ત્યાં એક સંતાનની ખોટ હતી. અને આ કાનસુર ભેદાએ અનેક સાધુ, સંતો, મહંતો અને સિદ્ધોની સેવા કરી હતી. એમના આશીર્વાદ મેળવા હતા, પરંતુ એમની બધી ભક્તિ એળે ગઈ. એમને કોઈ લાભ ન થયો. અને એ બેઠો લીમડાના ઝાડ નીચે દાતણ કરતો હતો. ને એવે સમયે એક સંત મહાત્મા આવે છે, અને આ સંત મહાત્માને આવેલા જોઈ અને આ રાજા ઊભા થઈ જાય છે, અને સંત મહાત્માને દંડવત પ્રણામ કરી અને 2 હાથ જોડી અને એમની સામે ઊભા રહે છે. એ સંત મહાત્માએ રાજાના મસ્તક ઉપર હાથ રાખી આશીર્વાદ આપ્યા અને આગળ ચાલી નીકળ્યા. અને રાજાએ 2 હાથ જોડી બાપુનો રસ્તો રોકીને કહ્યું, બાપુ, આજનો દિવસ રોકાઈ જાઓ, આજનો દિવસ અમારે ત્યાં શિરામણ કરો, આજના ઉતારા તમે અમારે ત્યાં કરો. અને રાજાની આટલી હઠેલી આગ્રહ જોઈ અને સંત મહાત્મા રાજી થાય છે, પ્રસન્ન થાય છે, અને રાજાને કંઈક માગવાનું કહે છે. અને ત્યારે રાજા 2 હાથ જોડી અને સંત મહાત્માને કહે છે કે બાપુ, મારે કોઈ વાતની ખોટ નથી. ધન, સંપત્તિ, દોલત બધું છે, ઢોર, ઢાખર, નોકર, ચાકર બધું છે, પરંતુ મારે એક વાતની ખોટ છે. મારે સંતાન નથી. અને આ વાત મને હાવ ઝેરના કડવા ઘૂંટડા જેવી લાગે છે. મારા હૃદયમાં જાણે અંગારા ભર્યા હોય એવું લાગે છે. અને આટલું કહેતા તો રાજા દળ આંસુડે રોઈ પડે છે. અને ત્યારે સંત મહાત્મા એ રાજાને સાંત્વના આપતા કહે છે કે ધીરજ રાખો મહારાજ, હું તમને આશીર્વાદ આપું છું કે આજથી તમે બંને પતિ પત્ની નાગ દેવતાની પૂજા કરી અને ત્યારબાદ ભોજન કરજો. મને લાગે છે કે નાગ દેવતા તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. અને આટલા આશીર્વાદ દઈ અને સંત મહાત્મા પોતાના રસ્તે આગળ વધ્યા. ધીરે ધીરે સમય વીતે છે, અને બરોબર 12 મહિનાનો સમય વીતો. અને એ સંત મહાત્મા 12 મહિના પછી એ રાજાના આંગણે આવે છે અને જુએ છે તો એક સુંદર મજાની બાળકી એ રાજાના આંગણામાં રમે છે. અને રાજા અને રાણીને આ બાળકીને જોઈ આને આનંદનો પાર નથી. અને આ બધો પ્રતાપ સંત મહાત્માનો છે એ જાણી અને રાજા રાણી સંત મહાત્માનો ખૂબ ખૂબ આભાર માને છે. અને પોતાની બાળકુવડીને
એ સંત મહાત્માના ચરણોમાં લોટાડી દે છે. અને સંત મહાત્મા એ બાળકીનું તેજ જોઈ અને કહે છે કે આ બધો પ્રતાપ નાગ દેવતાની પૂજાનો છે, નાગ દેવતાની દયાથી આ બધો પ્રતાપ થયો છે. એટલે આ બાળકીનું નામ નાગમતી રાખજો. અને નામકરણની વિધિ પૂર્ણ કરી અને સંત મહાત્મા ત્યાંથી જતા રહે છે. અને ધીરે ધીરે ચંદ્રની ચડતી કળાની જેમ નાગમતી પણ મોટી થવા લાગે છે. અને એમ કરતા કરતા 16 વર્ષની ઉંમરે પૂછે છે. અને જાણે પૂનમનો ચાંદ ખીલ્યો હોય એવું એનું મુખડું, એવું એમનું યૌવન ખીલી ઉઠે છે. અને ઇન્દ્રની અપસરાઓને પણ અદેખાય થાય એવું એનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું છે. નાગમતીના અથાગ રૂપના વખાણની વાત ચારેય દિશામાં ફેલાઈ જાય છે. અને ત્યારબાદ અનેક રાજાઓ અને રાજકુમારોના માગા આવવા માંડે છે. પરંતુ આ રાજકુમારી નાગમતીના રૂપની સામે, એમના રૂપની સરખામણીએ કોઈ પણ રાજકુમાર ઉભો રહે એવો રાજકુમાર આ રાજાને દેખાતો નથી. અને આ રાજા કૃષિનો જાણકાર હતો, ખેતીકામનો જાણકાર હતો. અને તેણે પોતાની રાજકુમારી નાગમતી માટે એક વિશેષ પ્રકારનો સ્વયંવર યોજવાની રચના કરી. અને એણે જાહેરાત કરી કે મારી રાજકુમારીને, મારી નાગમતીને જેણે પરણવું હશે તેણે એક વિશેષ પ્રકારની પરીક્ષા આપવી જોશે. એક ખેતરમાં હળ વડે ચાહ પાડી અને એ ચાહ દોરી છટ હોવો જોઈએ. અને ચા જરા પણ વાકો ચૂકો કે આડો હવળો ના હોવો જોઈએ. અને ચા એટલો દોરી છટ હોવો જોઈએ કે ચાને સામે શેડે વચ્ચોવચ એક સોપારી રાખી અને આ શેડેથી એ સોપારી ચોખ્ખે ચોખ્ખી દેખાતી હોય એટલો દોરી ચાંસ હશે, એમની સાથે હું નાગમતીના લગ્ન કરીશ. અને આ કસોટીમાંથી પાર ઉતરવું એ નાના સૂના બચ્ચાના કામ નહોતા. અને ત્યારબાદ તો રાજકુમારોને આ કૃષિ કળા શીખવવા માટે એક સંસ્થા ખોલવામાં આવી. અને આજુબાજુના રાજકુમારો આ કૃષિ કળા શીખવા માટે અને નાગમતી સાથે લગ્ન કરવા માટે ઉમેદવારી પત્ર નોંધાવી અને આ કૃષિ કળા શીખવા લાગ્યા. એ સમયે કચ્છની ભૂમિ ઉપર એક ઓચિંતી અને અણધારી આફત આવી પડે છે. આખા કચ્છને ભયંકર દુષ્કાળ પોતાના પણજામાં ઝડપી લે છે. અને માલધારી અને પશુપાલકો માટે આ દુષ્કાળથી મોટી કોઈ આફત હોતી નથી. અને વાગડમાં માણસોને પીવાના પાણીના સાંસા પડે છે. અને ત્યાં માલ ઢોરનું હું પૂછવું છું. અને રાજા કાનસુર ભેદાને કઈ યુક્તિ સૂઝતી નથી. અને એણે મનોમન વિચાર કર્યો કે આપણે આ દુષ્કાળના પંજામાંથી, આ દુષ્કાળના જડબામાંથી આપણા માલ ઢોરને બચાવવા માટે વાગડનો ત્યાગ કરી અને ગુજરાત જવું પડશે એવો વિચાર કરે છે. અને એવે સમયે એક ચારણ ત્યાં આવે છે. અને એ ચારણ સમિયાણાની સીમના પેટ ભરીને વખાણ કરે છે. ગોકુળિયા ગામ જેવી શોભતી સમિયાણા ગામની લીલા ઘાસથી ભરપૂર સીમના વખાણ સાંભળી અને રાજા કાનસુર ભેદો પોતાની બધી વાંઢોને સમિયાણા લઈ જવાનો નિશ્ચય કરે છે. અને બીજે જ દિવસે કાનસુર ભેદો પોતાના બધા વાંઢને અને માલ ઢોરને, પશુઓને લઈ અને બધી વાંઢો એક સાથે સમિયાણાના સીમમાં જવા નીકળે છે. અને રણ પ્રદેશને ચીરતી કેટલાય દિવસનું અંતર કાપી અને સમિયાણાની સીમમાં પગ મૂકે છે. અને લીલી નાગરવેલ જેવી શોભતી સમિયાણાની સીમ જોઈ અને બધા માલધારીઓનો અને આ રાજા કાનસુર ભેદાનો હરખ સમાતો નથી. અને કેટલાય દિવસની ભૂખથી પીડાતા માલ ઢોરો આ લીલું કૂણું ઘાસ ખાય અને પોતાની ભૂખ મિટાવવા લાગે છે. અને સમિયાણાની સીમને હજારો માલ ઢોરો એ ઘાસ ખાય અને સાફ કરવા લાગે છે. આ સમયે સમિયાણામાં કાઠી રાજા ગમરવાળાનું શાસન હતું. અને ગમરવાળો ધર્મનિષ્ઠ, ઉદાર, પ્રજાપાલક રાજા હતો. અને એવું કહેવાય છે કે ગમરવાળાના રાજમાં માયગા મેઘર હતા. વાગડ, કચ્છ અને ચારેય બાજુ પ્રદેશોમાં દુષ્કાળના ઓળા ઉતર્યા છે. અને એવે સમયે ગમરવાળાના રાજમાં પ્રજા લીલા લેર કરે છે. આજુબાજુના ખેતરો લીલાસમ પાકથી શોભી રહ્યા છે.
અને આ ઘમરવાળાને એક પુત્ર હતો અને પુત્રનું નામ નાગવાળો હતું. અને નાગવાળા વિશે એવી વાત છે કે ઘમરવાળાને ઘણા વર્ષો સુધી સંતાન નહોતું અને એણે એક નાગ દેવતાની પૂજા કરી. અને નાગ દેવતાએ એક દિવસ પ્રસન્ન થઈ અને ઘમરવાળાને વરદાન માંગવાનું કહ્યું. અને ત્યારે ઘમરવાળાએ નાગદાદાને કહ્યું કે મારે કોઈ સંતાન નથી. અને ત્યારે નાગદાદાએ ઘમરવાળાને કહ્યું કે ઘમરવાળા, તારા ભાગમાં સંતાન સુખ નથી, પરંતુ મેં તને વરદાન માંગવાનું કહ્યું છે, એટલે હવે હું તારે ત્યાં દીકરો થઈને અવતરીશ. અને ત્યારબાદ તે નાગદાદા ઘમરવાળાને ત્યાં નાગવાળા થઈને અવતર્યા અને એમની બે નાગણીઓ આનલદેવી અને નાગમતી પણ અવતારે લીધો. નાગવાળો રૂપવાન, ગુણવાન અને સ્વરૂપવાન હતો. નાગવાળાના લગ્ન રાજકુમારી આનલદેવી સાથે થયા હતા, પરંતુ નાગવાળાને અને આનલદેવીને કોઈ સ્નેહ સંબંધ નહોતો, કારણ કે આનલદેવી ખૂબ જ સ્વરૂપવાન હતા, રૂપવાન હતા, પરંતુ એનામાં ઉગ્રતા વધારે હતી. અને આ ઉગ્રતાના કારણે નાગવાળાને અને આનલદેવી વચ્ચે કોઈ સ્નેહ સંબંધ નહોતો. નાગવાળો રોજ પોતાનો ઘોડો લઈ અને ફરવા નીકળી પડતો. અને એક દિવસ ફરતો ફરતો એ સમિયાણાની સીમમાં આવે છે અને ત્યાં એની નજર રાજા કનસુર ભેદાની છાવણીમાં પડે છે. અને જુએ છે તો હજારો ઢોરોએ સમિયાણાની સીમને ચરી ચરી અને કાળી ભઠ્ઠ કરી નાખી હતી. અને સમિયાણાની લીલીછમ ધરતીને કાળી ભઠ્ઠ જોઈ અને નાગવાળાનું હૃદય દ્રવી ઉઠે છે. અને એ પોતાના પાણીદાર ઘોડાને લઈ અને રાજા કનસુર ભેદાની છાવણીમાં આવે છે. અને સમિયાણાના રાજકુંવરને આવેલા જોઈ અને બધા લોકો હાથ જોડી અને ઉભા રહે છે. બધાએ આદરપૂર્વક નાગવાળાને વંદન કર્યા અને ત્યારબાદ રાજા કાનસુર ભેદાની છાવણીમાં નાગવાળાને લઈ આવ્યા. અને સમિયાણાના રાજકુમાર નાગવાળા આવ્યા છે અને એની જાણ કનસુર રાજાને થતા કનસુર રાજા ઊભા થઈ નાગવાળાને આદર સત્કાર અને વંદન કરે છે અને કહે છે કે ક્ષમા કરજો, અમે બધાએ ઓચિંતા તમારી સીમમાં આવ્યા અને તમારી સીમને અમારા માલ ઢોર ચરી ગયા છે, એ બદલ અમને ક્ષમા કરો. પરંતુ શું કરીએ, અમારા નગરમાં દુષ્કાળના ઓળા ઉતરા છે અને કોઈ પણ સંજોગે આ માલ ઢોરને બચાવવા હતા અને એને કારણે અમારે તમારા રાજ્યમાં આશરો લેવો પડ્યો, પરંતુ અમે થોડા જ સમયમાં અહીંથી જતા રહીશું. અને આ લોકોની આવી વિનંતી અને આવી વાણી સાંભળી અને નાગવાળાનો ગુસ્સો ઉતરી ગયો છે. અને રાજાએ નાગવાળાને કહ્યું કે આજનો દિવસ તમે અમારે ત્યાં રોકાઈ જજો. અને બધાનો આગ્રહ જોઈ અને નાગવાળાએ બપોર સુધી રોકાવાનો ત્યાં આગ્રહ કર્યો. રાજકુમાર નાગવાળો બપોરનું ભોજન અહીં જ લેવાનો છે અને એ વાત જાણી અને બધા લોકોનો આનંદનો પાર નથી. અને ત્યારબાદ છાવણીમાં વિવિધ પ્રકારના ભોજનની તૈયારી કરવામાં આવી. ભોજન તૈયાર થઈ ગયા અને બધા જમવા બેઠા. રાજકુમાર નાગવાળાને રૂપાના બાજોડ ઉપર બેસાડવામાં આવ્યો અને સોનાની થાળીમાં નાગમતી રાજકુમાર નાગવાળાને વિવિધ પ્રકારના ભોજન પીરસે છે. અને નાગવાળાની નજર નાગમતી ઉપર જાય છે અને એ સમયે નાગવતી જાણે 16 કળાએ ચંદ્ર ખીલ્યો હોય એવું એનું રૂપ ખીલ્યું હતું, એવો એનો ચહેરો હતો. બંનેની આંખો એકમેક થઈ 4 આંખો થઈ અને જાણે વર્ષોથી આંખો એક મેઘને શોધતી હોય, જાણે વર્ષનો પ્રેમ ઉભરાણો હોય એ રીતે એકબીજાને નિરખીને જોવે છે. અને ત્યારબાદ ભોજન કરી નાગવાળાએ થોડો આરામ કર્યો અને આરામ કરી અને પોતાના રાજમહેલ જવા માટે નીકળ્યો. નાગવાળો જતા જતા એની આંખોમાં એ નાગમતીનું રૂપ ભરતો ગયો અને એના આખા રસ્તે નાગમતીના રૂપના દર્શન થવા લાગ્યા. એ રાજાની છાવણીમાં એ નાગમતી એને દેખાવા લાગી અને એમ કરતા કરતા એ પોતાને ઘેરે જાય છે અને રાજમહેલમાં એ પલંગ ઉપર બેઠો બેઠો પોતાના હાથના નખથી દિવાલમાં નાગમતીનું ચિત્ર દોરવા લાગે છે અને હાવ સુનમુન થઈ જાય છે. અને પાછળ એની પત્ની આનંદે આવી અને જોવે છે કે નાગવાળો શું કરી રહ્યો છે અને જોવે છે તો એક સુંદર યુવતીનું ચિત્ર બનાવતા હતા. અને આનંદે એ પોતાના રૂપનું અભિમાન હતું અને કહે છે કે નાગવાળો તો કોઈ બીજી યુવતીના પ્રેમમાં લાગે છે. અને ધીરે ધીરે એ ચિત્ર ઉકેરાતું જતું હતું અને આ બાજુ આનંદ દેવીના હૃદયમાં ધ્રાસકો પડતો જતો હતો.
અને આનંદ દેવીને વિચાર આવે છે કે શું કરવું, કંઈ સૂઝતું નથી ને આ બાજુ નાગવાળો પણ કોઈ શબ્દ બોલતો નથી અને એ તો નાગમતીનું ચિત્ર દોરવામાં જ મશગુલ છે. આખરે આનંદ દેવીની ધીરજ ખૂટી અને તેણે નાગવાળાને કહ્યું કે હે નાગવાળા, આ તું દિવાલ ઉપર શું દોરી રહ્યો છે? આ કોનું ચિત્ર તું બનાવી રહ્યો છે? તારા હૃદયમાં કોઈ રૂપસુંદરી આવીને વસી ગઈ કે શું? પરંતુ નાગવાળો આનંદ દેવીની વાત સાંભળતો નથી. એના કાને આનંદ દેવીના શબ્દો સંભળાતા નથી અને એ તો ચિત્ર દોરવામાં મશગુલ છે. અને થોડી વાર શાંત રહી અને ફરી આનંદ દેવી નાગવાળાને કહેશે કે નાગવાળા, આકાશનો શણગાર વીજળી, ધરતીનો શણગાર મેઘ, પુરુષમાં શણગાર રૂપ નાગવાળો અને સ્ત્રીમાં શણગાર રૂપ આનંદ દેવી. અને આનંદ દેવીના વખાણ સાંભળી અને નાગવાળો આનંદ દેવીને કહેશે કે આનંદ દેવી, રૂપનો અહંકાર ન હોય આ શરીરનો અહંકાર ન હોય આ શરીર તો કાચી માટીની કાયા છે અને ક્યારે આ કાચી માટીની કાયા માટીમાં ભરી જાય એની કોઈને ખબર જ નથી હોતી. આનો અંત એક દિવસ હોય જ છે. આનંદ દેવી ત્યાંથી જતા રહેશે અને આ બાજુ નાગવાળાને આખી રાત ઊંઘ નથી આવતી. આંખોમાં સતત એને નાગમતીનું સૌંદર્ય દેખાતું હોય છે અને માંડ માંડ કરીને સવાર પાડે છે અને સવારે પોતાનો પાણીદાર ઘોડો લઈ અને ફરી પાછો એ રાજાની છાવણીમાં નાગમતીના દર્શન કરવા જાય છે. અને રસ્તામાં એક સુંદર મજાનું સરોવર આવતું અને સરોવર કિનારે એક સૂર્ય દેવતાનું મંદિર હતું અને નાગમતી સૂર્ય દેવતાના મંદિરે દર્શન કરવા આવી હતી અને સરોવરમાં સ્નાન કરી સૂર્ય દેવતાના મંદિર દર્શન કરવાની હતી. અને એવે સમયે નાગવાળાનો ઘોડો ફરતો ફરતો એ સરોવર કિનારે આવે છે અને નાગવાળાને એમ કે આ ઘોડાને પાણીની તરસ લાગી હશે એટલે નાગવાળો એ ઘોડાની લગામ છૂટી મૂકી દેશે અને ઘોડો સરોવર કિનારે જાય છે અને પેટ ભરીને પાણી પીએ છે. અને એ સમયે નાગવાળાની દ્રષ્ટિ નાગમતી ઉપર પડે છે અને નાગમતીની નજર નાગવાળા ઉપર પડે છે અને બંનેની આંખો એકાકાર થાય છે અને પેટ ભરી ભરીને એકબીજાના રૂપના સૌંદર્યોને હૃદયમાં ઉતારે છે. નાગવાળાનો ઘોડો ધીરે ધીરે પાણીમાં આગળ વધતો રહેશે અને નાગમતી અને નાગવાળો કઈ શબ્દ બોલતા નથી અને બંને એકબીજાની આંખો તરસી તરસીને પ્રેમમાં ઓગળી ગઈ છે. અને આ બાજુ નાગવાળાને નાગમતીને બોલાવી છે, પરંતુ કઈ રીતે બોલાવે? અને એણે એક યુક્તિ સૂજે છે. પોતાના આંગળામાંથી વેડ કાઢી અને પાણીમાં નાખે છે અને નાગમતીને કહેશે કે મારી આંગળાની વેડ પાણીમાં પડી ગઈ છે, મને શોધી આપશો? અને નાગમતી આગળ વધે છે અને આ બાજુ આનંદ દેવી સવારે ઉઠીને જોવે છે તો નાગવાળો નથી, નાગવાળાનો ઘોડો નથી. એટલે આનંદ દેવી પણ ઘોડો લઈ અને નાગવાળાના ઘોડાના ડાબલે ડાબલે આવે છે અને આવીને એ જોવે છે તો સરોવર કિનારે નાગવાળો અને નાગમતી બંનેને એકબીજાની આંખોમાં તરસા પ્રેમના ઝરણા ફૂટી રહ્યા છે. અને ત્યારે આનંદ દેવી ગુસ્સે થાય છે અને પોતાના ઘોડાને પાણીમાં દોડાવે છે અને બંનેની વચ્ચે પોતાનો ઘોડો ઉપર રાખી દે છે. અને આ જોઈ અને નાગમતી આનંદ દેવીને કહેશે કે આ રાજકુમારની વેડ પાણીમાં પડી ગઈ છે, ચાલો આપણે બંને શોધી દઈએ. અને આટલું સાંભળી અને આનંદ દેવી એના ઉપર ગુસ્સે થાય છે અને નાગમતીના વાળ પકડી અને નાગમતીને ખેંચવા લાગે છે. અને ત્યારે નાગવાળો મધ્યસ્થી થઈ અને માંડ માંડ એને છોડાવે છે અને કહે છે કે આ જે નાનકડી બાળા છે તું આ નાનકડી છોકરીને શા માટે હેરાન કરે છે? અને ત્યાંથી આનંદ દેવી ગુસ્સે થઈ અને જતા રહે છે. એક વખત કંસુર રાજાની છાવણીની બધી બાઈઓ સમિયાણાના વેપારીને ત્યાં ઘી વેચવા આવી હતી અને એની સાથે સાથે નાગમતી પણ માથા ઉપર ઘડો લઈ અને ઘી વેચવા આવી હતી. અને બધી બાઈઓ વેપારીના ઘીના ઠામમાં ઘી ઠલવે છે અને એ સમયે નાગમતી પણ વેપારીના ઘીના ઠામમાં ઘી ઠલવતી હતી. અને એવે સમયે બજારમાંથી એને નાગવાળો આવતો જોવા મળે છે અને નાગવાળાની અને નાગમતીની નજર એક થાય છે અને નજર એકાકાર થવાથી બંને પ્રેમના ઘૂંટડા પીવા લાગે છે. અને એવે સમયે નાગમતીનું ઘી વેપારીના ઠામમાં નથી પડતું અને એનું ઘી જમીન ઉપર ઢોળાય છે. અને આ જમીન ઉપર ઢોળાયેલા ઘી જોઈ અને વેપારી કહે છે કે ભાઈ તું ઘી વેચવા આવી છે કે નાગવાળાને જોવા આવી છે? અને આટલું સાંભળી અને નાગમતી કહે છે કે મેં તો ઘી જતા કર્યા, ધન જતા કર્યા, મારું સર્વત્ર જતું કર્યું, બસ મને મળ્યો મારો નાગડો. અને ત્યારબાદ બધી બાઈઓ પોતાનો હિસાબ લઈ અને છાવણીમાં આવતી રહે છે. ને દિવસે નાગવાળો ઉદાસ રહેવા લાગ્યો અને એ નાગમતીના દર્શન કર્યા વિના એનાથી રહેવાતું નથી. અને આ બાજુ રાજા કાનસુર ભેદાએ પોતાની છાવણીમાં સમાચાર આપ્યા કે આપણા કચ્છમાં
બારે મેઘ ખાંગા થયા છે, પુષ્કળ વરસાદ થયો છે અને આપણે હવે કચ્છ બાજુ જવાનું છે, આપણે આપણા વાગડમાં જવાનું છે. અને બધા માલ ઢોરો ને પશુપાલકો રાજી થયા છે. અને બીજે જ દિવસે બધા પોતપોતાની છાવણીઓ સંકેલી અને કચ્છ બાજુ એ વાગડમાં જવા રવાના થાય છે. અને આ બાજુ નાગવાળો બીજે દિવસે સવારે નાગમતીને મળવા છાવણીમાં આવે છે અને જુએ છે તો છાવણીમાં હાવ કાળું ભઠ જમીન દેખાય છે અને નાગમતીના ભણકારા વાગે છે, પણ નાગમતી ક્યાંય મળતી નથી. અને કાળા ચૂલા સિવાય એને કંઈ દેખાતું નથી. પાણે નાગમતીને પૂછે છે અને એમ કરતો કરતો એ ગાંડા ઘેલા જેવો બની જાય છે અને બધાને પૂછતો કહેશે કે મારી નાગમતી ક્યાં ગઈ, નાગમતી ક્યાં ગઈ. અને નાગમતીના પ્રેમમાં ઘેલો બની ગયો અને નાગવાળો પણ મનોમન વિચાર કરે છે કે મારે પણ નાગમતી સુધી પહોંચવું છે. અને આ બાજુ કેટલા દિવસ ચાલી અને આ રાજાની છાવણી પોતાના દેશમાં કાનમેર રાજમાં પહોંચે છે. અને રાજા અને તેમની પ્રજા શિકાર વરસાદ થયેલો જોઈ અને ખૂબ જ રાજી થાય છે. અને રાજાને પોતાની દીકરી માટે સ્વયંવર રચવાની જે વાત કરી તે યાદ આવે છે. અને આ બાજુ નાગવાળો પણ હાલતો એ કાનમેર આવીને પહોંચી જાય છે. અને ત્યાં નાગવાળાને ખબર પડે છે કે નાગમતીના પિતાએ કંસુર રાજાએ એક સ્વયંવર રચવાની વાત કરી છે ને એ સ્વયંવરમાં જે કોઈ પણ રાજકુમાર ખેતરમાં સીધો દોરીશ ચા પાડશે એની સાથે હું રાજકુમારી નાગમતીના લગ્ન કરીશ. અને એના માટે એક સંસ્થા પણ ખોલી છે અને બધા રાજકુમારો એ સંસ્થામાં કૃષિ કળા શીખે છે. અને નાગવાળો પણ ત્યાં કૃષિ કળા શીખવા માટે પોતાની ઉમેદવારી નોંધાવે છે અને ત્યાં કૃષિ કળા શીખવા લાગે છે. અને એમ કરતા કરતા દિવસો વીતે છે. ફૂલ ગુલાબ જેવું શરીર નાગવાળાનું આ બળદોની રાસ પકડી અને હાથમાં ફોડલા ઉપડી ગયા છે. એમ કરતા કરતા 6 મહિનાનો સમય વીતે છે અને કાળો ભઠ ઉનાળો આવે છે. અને ઉનાળાની અંદર કોઈ ભિખારી પણ ભીખ માગવા જતો નથી, કોઈ વેપારી પોતાની દુકાન ખોલતો નથી ને એવો ઉનાળો. અને આવા ઉનાળામાં બધા રાજકુમારો નાગમતીને પામવા માટે ખેતરોમાં સીધા ચા પાડવા માટે અભ્યાસ કરી રહ્યા છે. અને સાથે સાથે નાગવાળો પણ અભ્યાસ કરી રહ્યો છે. અને દિવસે દિવસે નાગવાળાનું શરીર સુકાવા લાગે છે. અને રોજ રાજમહેલમાંથી આ રાજકુમારો માટે ભાત આવતા અને બધા રાજકુમારો સાથે બેસીને જમતા. અને એક દિવસ આ દાસીઓની સાથે રાજકુમારી નાગમતી દાસીઓ સાથે કૃષિ કળાની જગ્યાએ આવે છે. અને બધા રાજકુમારોના ચાંસ કેવા સીધા પડે છે એ જોવા માટે નિરીક્ષણ કરવા માટે આવે છે. અને બધા રાજકુમારોના ચાહ જોતી રાજકુમારી આગળ વધે છે. અને આગળ આવીને જોવે છે તો એક જગ્યાએ થંભી જાય છે અને જોવે છે તો એની નજરમાં નાગવાળો જોવા મળે છે. અને નાગવાળાને આ રાજકુમારની હાલતમાંથી એક મજૂરના હાલતમાં જોઈ અને રાજકુમારી નાગમતીનું હૃદય દ્રવી ઉઠે છે. અને મનોમન નક્કી કરે છે કે હવે હું મારા નાગવાળાને તડપવા નહીં દઉં. અને નાગવાળા પાસે જઈ અને કહે છે કે નાગવાળા, હવે હું તને મારા પ્રેમમાં તડપવા નહીં દઉં, હવે મારે આપણે બંનેને એકાકાર થવું છે. અને કહે છે કે આજે બરોબર ચંદ્ર મસ્તક ઉપર આવે એવે સમયે પાવડિયામાં આવેલા મહાદેવના મંદિરે તમે આવી જજો. અને હું પણ ત્યાં મારા 2 પાણીદાર ઘોડાઓ લઈ અને આવી જઈશ અને ત્યાંથી આપણે જતા રહીશું. અને ત્યારબાદ રાજકુમારી નાગમતી ત્યાંથી જતી રહેશે. અને આ બાજુ નાગવાળો પણ બધી સાંજ પડવાની રાહ જોવે છે. અને ધીરે ધીરે સાંજ પડે છે. અને સાંજ પડતા નાગવાળો બધી તૈયારી કરી અને પાવડિયામાં આવેલા મહાદેવના શિવાલય આવી જાય છે. અને આ બાજુ નાગમતીએ પણ બધી તૈયારી કરી લીધી હતી, સાથે થોડા દાગીના અને ઝવેરાત પણ લીધા. અને એની વિશ્વાસુ દાસીએ બંને પાણીદાર ઘોડાઓ તૈયાર રાખ્યા હતા. અને રાત પડે મધ્યરાત્રિએ નાગમતીએ પુરુષનો વેશ ધારણ કર્યો અને ગુપચુપ આવી રાજમહેલની બહાર નીકળે છે. અને ગઢની દિવાલ પાસે આવીને જુએ છે તો ગઢના બધા દરવાજા બંધ છે. અને એકાએક મનમાં વિચાર આવે છે કે આજે ગઢના દરવાજા વહેલા બંધ કરી દીધા કે શું. અને એને કંઈ સૂચતું નથી. ગઢના દરવાજે મોટા મોટા તાળા લટકે છે અને કોઈ પણ સંજોગે તાળા તૂટે એમ નહોતા. અને નાગમતી ગઢની દિવાલ ઉપર ચડે છે અને કૂદવાનો વિચાર કરે છે, પરંતુ દિવાલ ખૂબ જ ઊંચી હતી, કૂદી શકવાનું કોઈ શક્ય નહોતું.
ને આ બાજુ નાગવાળો નાગમતીની રાહ જુએ છે, પરંતુ શું કરવું એને કંઈ સૂચતું નથી ને ધીરે ધીરે સવાર થાય છે. અને નાગવાળાની ધીરજ ખૂટે છે કે હવે શું કરવું, હવે તો મારા પ્રેમનો અંત જ નક્કી છે. અને નાગવાળો મહાદેવનું નામ લઈ અને પોતાના પેટમાં રહેલી કટાર પોતાના પેટમાં ખોસી દે છે અને મહાદેવ મહાદેવ કરી અને ત્યાં ઢળી પડે છે. અને આ બાજુ નાગમતી પોતાના પાણીદાર ઘોડાને લઈને આવે છે અને જોવે છે તો નાગવાળો ત્યાં તડફડિયા મારતો હતો. અને નાગમતી પોતાના ખોળામાં નાગવાળાનું માથું લઈ અને બૂમાબૂમ કરી મૂકે છે. અને આ બાજુ રાજા નાગવાળાને શોધતા શોધતા આવે છે અને જોવે છે અને આ બૂમાબૂમ ચીસો સાંભળી અને એનું હૃદય પણ દ્રવી ઉઠે છે. અને ત્યારબાદ નાગમતી કહે છે કે હવે ચિતા તૈયાર કરો અને હું પણ આ નાગવાળાની સાથે સતી થઈશ. મારો નાગવાળો જતો રહ્યો, હવે મારે પણ જીવતું રહીને શું કરવું. અને ત્યારબાદ ત્યાં ચિતા ખડકવામાં આવે છે અને સાથે સાથે નાગમતી પણ સતી થઈ જાય છે. પલાસવાથી 1.5 કિલોમીટર દૂર પાવડિયાવાળા મહાદેવના મંદિર પાસે તળાવની પારે નાગવાળા અને નાગમતીની ડેરીઓ આવેલી છે. અને કહેવાય છે કે હાલની તકમાં પણ ક્યારેક ક્યારેક નાગવાળો નાગરૂપે લોકોને દર્શન દે છે. ને બાપુ, આ હતી વાગડ પ્રદેશની એક અમર પ્રેમ કથા નાગવાળા અને નાગમતીની. આ પ્રસંગ તો ખૂબ જ લાંબો છે, પરંતુ આપણે અહીં ટૂંકમાં કહ્યો છે. આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.